બેસ. હા, ભગવાનનો ખૂબ ખૂબ આભાર. સલામત રીતે પહોંચી ગઈ. ચાલો જલ્દી ખાઈએ, બહુ જ ભૂખ લાગી છે. અને બિચારી ટીનુ હજુ સુધી શ્વાસ જ લેતી હતી. અરે મમ્મી, તમે તમારું ખાવાનું કેમ ના લાવ્યા? ખરેખર માં જેવું દિલ કોઈનું પણ ના હોય. આપણે ભૂખ્યા ના રહીએ એટલા માટે ફક્ત આપણા માટે ખાવાનું લાવી. હું તે 10 દાણા ત્રણેય માટે લાવી હતી, પણ તમે લોકોએ બધા ખાઈ લીધા. અરે માં, તમે પહેલા કીધું હોત તો અમે આવું ના કરત. તમારા લોકોમાં જરાય માણસાઈ નથી. માં, આપણે તો ચકલા, આપણામાં માણસાઈ ક્યાંથી આવી શકે? એક જંગલમાં ટીનુ ચકલી પોતાના 2 બચ્ચા સોનુ અને મોનુ સાથે રહેતી હતી. જ્યાં ટીનુ ચકલી ખૂબ જ દયાળુ અને મહેનતુ હતી, ત્યાં જ તેના બચ્ચાઓ 1 નંબરના કામચોર અને જુઠ્ઠા હતા. અરે સોનુ, આ માં ક્યાં રહી ગઈ? હા, હું પણ એ જ વિચારી રહ્યો છું. મારા પેટમાં તો ઉંદરડા કૂદે છે. અરે ભાઈ, આપણે તો ચકલા, આપણા પેટમાં ઉંદર શું, કીડીઓ પણ નથી નાચી શકતી. ત્યાં જ સામેથી ટીનુ ચકલી આવતી જોવા મળી, જેના પંજામાં ઘણા બધા દાણા હતા. મમ્મી આવી ગઈ. ટીનુએ હાથમાંના દાણા માળામાં છોડ્યા. તેનો શ્વાસ ફૂલી ગયો હતો. હા, ભગવાનનો ખૂબ ખૂબ આભાર. સલામત રીતે પહોંચી ગઈ. ચાલો જલ્દી ખાઈએ, બહુ જ ભૂખ લાગી છે. બંને દાણા ખાવા માંડ્યા. અને બિચારી ટીનુ હજુ સુધી શ્વાસ જ લેતી હતી. અરે મમ્મી, તમે તમારું ખાવાનું કેમ ના લાવ્યા? ખરેખર માં જેવું દિલ કોઈનું પણ ના હોય. આપણે ભૂખ્યા ના રહીએ એટલા માટે ફક્ત આપણા માટે ખાવાનું લાવી. હું તે 10 દાણા ત્રણેય માટે લાવી હતી, પણ તમે લોકોએ બધા ખાઈ લીધા. અરે માં, તમે પહેલા કીધું હોત તો અમે આવું ના કરત. તમારા લોકોમાં જરાય માણસાઈ નથી. માં, આપણે તો ચકલા, આપણામાં માણસાઈ ક્યાંથી આવી શકે? તેમનું દરરોજ બસ આવું જ હતું. હરવા ફરવા તો તેઓ ગમે ત્યારે જતા, પણ પોતાના માટે ખાવાનું લેવા માટે તેઓ ક્યારેય જતા ન હતા. એક દિવસ ટીનુ ચકલી રાત્રે પણ ઘરે ના આવી. સોનુ, આજે પણ માં એકદમ આળસુ ચાલ ચાલે છે. હજુ સુધી આવી નથી. હા યાર, હવે તો પેટમાં ઉંદરડા. બસ મેં કીધું તું ને, આપણા પેટમાં ઉંદર નથી દોડી શકતા. અને આમ રાહ જોતા જોતા રાત પડી. બંને માળામાં એમ જ સૂઈ ગયા. અને સવારે જ્યારે તેમની આંખ ખુલી, અરે સોનુ, ઉઠજો, માં હજુ સુધી નથી આવી. ચાલ હવે મમ્મીને શોધવા જઈએ. ખાવાનું શોધવાનું તો આપણાથી નહીં થાય. બંને જણા ટીનુને શોધવા નીકળ્યા. બંને ઘણો સમય ઉડતા રહ્યા, પણ તેમને ટીનુ પણ ના મળી અને ખાવાનું પણ ના મળ્યું. યાર, મમ્મી રોજ રોજ ખાવાનું કેમનું શોધતી હતી? આપણાથી તો એક દિવસ પણ ના થયું. હે ઈશ્વર, અમારી હંમેશા મદદ કરજો. તેમણે એક અવાજ સાંભળ્યો અને જોયું તો એક તોતા અને મેના તેમના ઘરની બહાર જમીન પર બેઠા હતા. તેમની આંખો બંધ હતી અને તેઓ પ્રાર્થના કરતા હતા. હે ઈશ્વર, અમારા ઘરને હંમેશા ભોજનથી ભરેલું રાખજો, જેથી ક્યારે પણ કોઈ જરૂરિયાતમંદ મદદ માંગવા આવે તો અમે તેને હંમેશા મદદ કરી શકીએ. સાંભળ્યું તે? આ તો લોકોની હંમેશા મદદ કરવા માંગે છે. હા, પણ આપણે તેમના ઘરે જઈશું તો મને લાગે છે કે તે પણ એક જ વાર મદદ કરશે આપણી. પછી તે પણ આપણને મમ્મીની જેમ જ્ઞાન આપવાનું ચાલુ કરી દેશે કે જાતે મહેનત કરીને ખાઓ. આ સાંભળી સોનુ મોનુએ કંઈક વિચાર્યું અને એક સાથે બોલ્યા કે આઈડિયા. બંને પોતપોતાની એક પાંખ ઉઠાવીને તોતા મેના પાસે ગયા. કોઈ અમારી મદદ કરો, ભગવાનના નામે કંઈક આપો. અરે, તમે કોણ છો બાળકો? ક્યાંથી આવ્યા? અમે બંને અનાથ ચકલીઓ છે. અમારો એક જ સહારો એ અમારી માં હતી અને તે પણ દેહાંત પામી. હવે અમારું કોઈ જ નથી.
તેમની વાતો સાંભળી તોતા મેનાને તેમના પર દયા આવી ગઈ. આવું ના કહેશો બાળકો, આજથી તમારું ઘર આજ છે. તમે બંને હંમેશા અમારી સાથે રહેજો. આ સાંભળી સોનુ મોનુના ચહેરા પર સ્મિત આવી ગયું. ચાલો બાળકો, ઘરે ચાલો અને પેટ ભરીને ખાવાનું ખાઓ. જી આંટીજી. તે બંને તોતા મેના સાથે તેમના ઘરમાં ગયા. વાહ, આજે તો મજા આવી ગઈ. બાળકો, આજથી તમે બંને આવી જ રીતે ટાઈમસર ખાવાનું ખાજો, ઠીક છે? જી આંટીજી. અંકલજી, તમે બંને બહુ સારા છો. હવે તોતા મેના ખાવાનું શોધવા માટે જતા તો આ બંને આમ તેમ ફરીને આવી જતા. ઘણા દિવસો આમ જ વીત્યા. એક સાંજે તોતા મેના ખાવાનું શોધતા હતા તો એક નાની ગુફામાંથી તેમને અવાજ સંભળાયો. કોઈ છે? કોઈ મને સાંભળી શકતું હોય તો મારી મદદ કરો. અરે, આ અવાજ તો ગુફામાંથી આવે છે. તેમણે જોયું કે ગુફાના મોઢા પર એક મોટો પથ્થર હતો. હા, અમે બહાર છીએ. કોણ છો તમે? હું ટીનુ ચકલી છું. આ ગુફાની અંદર ખાવાનું શોધવા આવી હતી. ત્યારે અચાનક એક ભૂકંપ આવ્યો અને આ પથ્થર ગુફા આગળ પડી ગયો. ઠીક છે, અમે કંઈક કરીએ છીએ. તોતા મેના જંગલમાં આવ્યા અને હાથીને કહ્યું કે હાથીભાઈ, અમને તમારી મદદની બહુ જ જરૂર છે. અરે કહો, શું થયું તોતા મેના? એક ચકલી ગુફામાં ફસાઈ છે. તમે જ તેને કાઢી શકો છો. એવું છે? તો ચલો જલ્દી, બતાવો મને તે ગુફા ક્યાં છે. તેમની સાથે રામુ હાથી ગુફાએ પહોંચ્યો. તેણે પોતાની સૂંઢ વડે ગુફાનો પથ્થર હટાવ્યો અને તેમાંથી ટીનુ ચકલી બહાર આવી. તમારો ખૂબ ખૂબ આભાર. કોઈ વાંધો નહીં બહેન, તું ઠીક તો છે ને? હું તો ઠીક છું, પણ મારા બચ્ચા ભૂખ્યા હશે. મારે ખાવાનું લઈને જલ્દી પહોંચવું જોઈએ. આમ કહી ટીનુએ ઉડવાનો પ્રયત્ન કર્યો પણ તે ચક્કર ખાઈને જમીન પર પડી ગઈ. અરે, તારી અંદર તો બહુ જ કમજોરી છે. ચાલ, તું પહેલા મારા ઘરે ચાલ. તોતા અને મેના હાથીની મદદથી ટીનુ ચકલીને ઘરે લાવ્યા. તે બેભાન હતી. તેને જોઈ સોનુ મોનુ ચોંકી ગયા. અરે, આ તો માં. હા બાળકો, બોલો. તમે કંઈક કીધું? આંટી, આ કોણ છે? તે બિચારી ગુફામાં ફસાઈ હતી. અમે તેને કાઢી તો તે ચાલવા લાયક પણ નહોતી. કહેતી હતી કે તેના બચ્ચા ભૂખ્યા હશે. તેમની પાસે જવા માંગતી હતી, પણ જ્યારે તે બેહોશ થઈ તો અમે તેને અહીંયા લાવ્યા. આ સાંભળી સોનુ મોનુની આંખોમાંથી આંસુ આવ્યા. ત્યાં જ હાથીએ નારિયેળ પાણીની છાલથી તેને પાણી પીવડાવ્યું. ટીનુ ભાનમાં આવી પણ તેની આંખો બરાબર ખુલતી ન હતી. ત્યાં જ સોનુ મોનુએ તેમની માની સામે ખાવાના દાણા મૂક્યા. આ લો માં, એને ખાઈ લો. અરે, તમારી પાંખ સારી કેવી રીતે થઈ? થોડી વારમાં તમને બધી ખબર પડશે આંટી. અમને માફ કરો. ખાવાનું ખાતાની સાથે ટીનુ ચકલી તો ઊભી થઈ ગઈ અને સામે સોનુ મોનુને જોઈને તો હેરાન થઈ ગઈ. બંને તેને ભેટી પડ્યા. અમને માફ કરી દો માં. અમે તારા પ્રેમને ઓળખી ન શક્યા. અરે, આ શું થઈ રહ્યું છે? કોઈ અમને કહેશો. તે તો મને પણ નથી ખબર. આજ મારા બચ્ચાઓ છે. તે તમારા ઘરમાં શું કરે છે? માં, તમારા ખોવાયા પછી અમે આમના ઘરમાં મફતનું ખાવાનું ખાતા હતા. પણ આજે અમે જ્યારે જોયું કે તમે ઉઠવા લાયક પણ ન હતા, છતાં પણ અમારા જ વિશે વિચારતા હતા, તો અમારી આંખો ખુલી ગઈ. શું આટલો મોટો ધોખો? અમને માફ કરી દો અંકલ અને આંટી. આટલા દિવસો સુધી તમે અમને મા બાપનો પ્રેમ આપ્યો અને અમે તમારો ફાયદો ઉઠાવતા રહ્યા. બાળકો, અમે તમને માફ કરીએ છીએ, પણ વચન આપો તમે તમારી માનો સહારો બનશો. હા અંકલ, અમે અમારી માની જેમ ખૂબ જ મહેનત કરીશું. માં, હવેથી તમે નહીં પણ અમે આપણા બધા માટે ખાવાનું શોધવા જઈશું. આ સાંભળી ટીનુ ચકલી ખૂબ જ ખુશ થઈ. તોતા મેનાની રજા લઈને તેઓ પોતાને ઘરે ગયા. તે દિવસ પછી સોનુ મોનુ હંમેશા ખાવાનું શોધીને લાવતા હતા અને ટીનુ ચકલી આરામથી બેસીને તેમની સાથે ખાવાનું ખાતી. આ વાર્તા છે એમેઝોનના જંગલોની.
કે જ્યાં નાની ચકલી હવે મોટી થઈ ગઈ હતી. તેને 2 નાના બાળકો હતા. બાળકો હજુ એટલા મોટા નહોતા થયા, તેથી તેઓ હળવે હળવે ધરતી ઉપર ઉડતા હતા અને બંને બાળકો એકબીજા સાથે ખૂબ જ ઝઘડતા હતા. એકવાર નાની ચકલીના બાળકે કોઈ બીજી ચકલીના માળામાં જઈને તેનું ખાવાનું ચોરી લીધું. જ્યારે નાની ચકલીને આ વાતની ખબર પડી ત્યારે તેને અને તેની નાની બહેનને ખૂબ જ દુઃખ થયું. પછી નાની ચકલી પોતાના બાળકને કહે છે, બેટા પિંકુ, આ તે જે કામ કર્યું છે તે બહુ જ ખોટું કામ છે. તારે આવું નહોતું કરવું જોઈતું. મમ્મી, મને માફ કરી દે. હવેથી હું એવું નહીં કરું. બેટા, હું તને વઢી નથી રહી કે ગુસ્સો પણ નથી કરી રહી. બસ સમજાવી રહી છું કે આવા કાર્યો ખરાબ હોય છે, નહીં તો તેના પરિણામ ખૂબ ખોટા હોય છે. ખોટું પરિણામ? માં, એનો શું મતલબ છે? મને કંઈ ખબર ના પડી. તને સારી રીતે સમજાવવા માટે હું તને એક વખતની વાત કહું. હા મમ્મી, કહો. એક વખતની વાત છે. જંગલમાં એક કાલુ કાગડો રહેતો હતો. તે ખૂબ મસ્તી કરતો હતો. કાલુ કાગડો હંમેશા બીજાનું ખાવાનું ચોરતો હતો અને કોઈનું પણ ઘર બનવા દેતો નહોતો. પછી એકવાર વરસાદ આવવાનો હતો તો બધા પક્ષીઓ તેની તૈયારીમાં લાગી જતા હતા. પણ કાલુ કાગડો ના તો પોતાનું ઘર બનવા દેતો અને ના તો બીજાને બનાવવા દેતો. પછી તે પીળી ચકલીની પાસે જાય છે. અરે પીળી ચકલી, મને તારામાંથી થોડું ખાવાનું આપને. જ્યારે મને કાલે ખાવાનું મળશે ત્યારે એમાંથી હું તને આપી દઈશ. આજે મને ખૂબ જ ભૂખ લાગી છે. ઠીક છે કાલુ કાગડા, આજે તું મારું ખાવાનું લઈ જા. પણ તું પાછું આપતો જ નથી અને ફરીથી માંગવા પણ આવી જાય છે. મને માફ કરી દે, પણ આ વખતે હું તને પાક્કું આપી દઈશ. પછી કાલુ કાગડો ત્યાંથી ખાવાનું લઈને જતો રહે છે અને જઈને એક ઝાડની પાછળ છુપાઈ જાય છે અને રાહ જુએ છે કે ક્યારે પીળી ચકલી તેના ઘરમાંથી બહાર નીકળે અને ક્યારે તે તેનું ઘર ખરાબ કરે. જેવી પીળી ચકલી તેના માળામાંથી ઉડીને બહાર જાય છે, કાલુ કાગડો પીળી ચકલીનો માળો ખરાબ કરી દે છે. પછી પીળી ચકલી આવીને તેના માળાને જોઈને રડતી રડતી બોલે છે, હે ભગવાન, આ શું થઈ ગયું? કોણે મારો માળો ખરાબ કરી નાખ્યો? અને વરસાદનો સમય તો આમ પણ ચાલુ છે. ક્યારે વાતાવરણ ખરાબ થઈ જાય કંઈ જ ખબર નથી. જે દુષ્ટે મારો માળો ખરાબ કર્યો છે તેને મારી બદદુઆ લાગશે. તેની સાથે પણ ખૂબ ખરાબ થશે. કાલુ કાગડો બીજા ઝાડ ઉપર બેઠો બેઠો આ બધું જોઈને હસે છે અને બાકી પક્ષીઓની સાથે પણ તે તેવું જ કરતો. કાલુ કાગડો ક્યારેય બીજાની મદદ નહોતો કરતો. એકવાર એક ઝાડની ડાળખી તૂટી ગઈ હતી તો ઝાડે કાલુ કાગડા પાસેથી મદદ માંગી. કાળુ કાગડા, મારી મદદ કરને. મારી અડધી ડાળખી તૂટીને લટકી રહી છે, જેના કારણે મને ખૂબ જ દુખે છે. તું તેને આખી તોડી આપીશ? હું તારી મદદ કેમ કરું? પોતાનું કામ જાતે કરો, અને એમ પણ મારી પાસે સમય નથી. કાળુ કાગડા, તારાથી ખરાબ આ જંગલમાં કોઈ નથી. અજાણ્યા લોકો પણ એકબીજાની મદદ કરે છે, અને તું તો મને આટલા વર્ષોથી ઓળખે છે અને મારા ફળ પણ ખાઈ જાય છે, છતાં પણ તું મારી મદદ નથી કરતો. હા તો મારી પાસે મદદ માગી જ કેમ? મેં થોડું કીધું હતું કે મારી પાસે મદદ માંગ. પછી કાલુ કાગડો ત્યાંથી જતો રહે છે અને પછી તે રાત્રે ત્યાં વરસાદ આવી ગયો અને કાલુ કાગડા પાસે ના તો કંઈ ખાવા માટે હતું અને ના તો સૂવા માટે ઘર, કારણ કે તેણે ઘર બનાવ્યું જ નહોતું. જેના કારણે તેણે આખી રાત વરસાદમાં અને ભૂખ્યા પેટે જ વિતાવી, જેનાથી તે ખૂબ જ બીમાર થઈ ગયો. ત્યારબાદ જંગલમાંથી તેને કોઈએ મદદ જ નહીં કરી અને આ રીતે તે તડપીને મરી ગયો. તો પિંકુ બેટા, ખબર પડી તને કે બીજાના સાથે ખોટું કરવાથી શું થાય છે? અને ચોરી તો ખૂબ જ ખરાબ કાર્ય છે. બીજાને પૂછ્યા વગર વસ્તુ લઈ લઈએ એ ખૂબ જ ખોટું કાર્ય છે. હા મમ્મી, કાલુ
કાલુ કાગડાની હાલત તો ખરાબ થઈ ગઈ જ્યારે તેની મદદ કોઈએ ના કરી. ખરાબ માણસોની સાથે કોઈ જ નથી રહેતું અને તેમને પ્રેમ પણ નથી કરતું. મમ્મી, હવે તો હું આજ પછી ક્યારે પણ ખોટું કામ નહીં કરું. મારે કાળુ કાગડાની જેમ નથી બનવું, જેની સાથે કોઈ વાત પણ નહોતું કરતું કે ન તો કોઈ તેની સાથે રમતું હતું. હું તો એક સારી ચકલી બનીશ. આ થઈને સારી વાત. નાની ચકલી આ વાર્તા સંભળાવીને શીખ આપે છે કે કોઈ જરૂરિયાતવાળાને આપણી જરૂર હોય તો આપણે તેની મદદ કરવી જોઈએ, અને જો આપણે કોઈનું પણ ખોટું કરીએ છીએ તો આપણી પાસે પણ એટલું જ ખરાબ થાય છે કે જેટલું આપણે બીજા સાથે કરીએ છીએ. અને આપણે જે ખોટા કામ કરીએ છીએ તેનું પરિણામ પણ આપણને આ જન્મમાં જ મળે છે. અને ચોરી કરવી એ તો ખૂબ ખરાબ વાત કહેવાય. ચોરી કરવાની જગ્યાએ આપણે બધાને મદદ કરવી જોઈએ.